કેમ છો રાજાણી સાહેબના મિત્રો? ગુજકેટની જોરદાર તૈયારી કરતા હશો, જેડબલઈ ની કરતા હશો, નીટ ની કરતા હશો, પણ રાજાણી સાહેબે નક્કી કર્યું છે કે 30 માર્ચ સુધી ગુજકેટના પ્રશ્નો કરાવતા રહેશે રાજાણી સાહેબ. તો મિત્રો, ગુજકેટના પ્રશ્નો વધુ ને વધુ મિત્રોને શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને તમારા પછી આવનારા જે 11માં સાયન્સ વાળા હોય એને કહેજો કે રાજાણી મસ્ત ભણાવે છે, એક વખત એનો વિડીયો ચેક કરવો અને જોઈ લ્યો. જો મિત્રો કોઈને કાંઈ પણ ક્વેરી હોય તો મારો WhatsApp નંબર 9426202293 છે, પણ આ નંબર PDF માટે કે IMP પ્રશ્નો માટે નથી, કારણ કે રાજાણી સાહેબ પાસે PDF કે IMP પ્રશ્નો હોતા નથી. જે કરાવે છે એ મસ્તીનું કન્ટેન્ટ વાળું કરાવે છે. તો આજનો પહેલો પ્રશ્ન, નીચેનામાંથી કયા સંયોજનની વધારે એસિડિક પ્રકૃતિ જોવા મળે છે? નીચે 4 વિકલ્પો આપ્યા છે. કોની વધારે પડતી એસિડિક પ્રકૃતિ જોવા મળે? A બેન્ઝીન છે, CH2OH બેન્ઝાઇલ આલ્કોહોલ, B ફિનોલ, C આ સાયક્લોહેક્સેન છે ને CH2OH છે, D બે સાયક્લોહેક્સેન છે CHOH. મિત્રો તમે વિચારવા જાઓ તો આ 4 માંથી કોની વધારે એસિડિક પ્રકૃતિ હશે? તો 3 મિત્રો છે, આ A, આ C અને આ D, ત્રણે ત્રણ આલ્કોહોલ છે. આ એક છે એ ફિનોલ છે. એનો મતલબ કે ફિનોલમાં સંસ્પંદન જોવા મળે આલ્કોહોલની સરખામણીમાં વધારે, માટે આ આલ્કોહોલ કરતા આ ફિનોલ છે એની એસિડિક પ્રકૃતિ વધારે હશે. એટલે મિત્રો બોમ્બેનો B આવશે, બીજું કાંઈ આવશે નહીં. આટલા બધા ચકેડા જોઈને B જવાનું નથી, જોવાનું છે કે બધા આલ્કોહોલ છે ને એકમાત્ર ફિનોલ છે. બીજો પ્રશ્ન, 10 પ્રશ્નો છે આજના વિડીયોમાં મિત્રો. કયા સંયોજનનું ઉત્કલન બિંદુ સૌથી વધારે છે? CH3CH2COOH પ્રોપેનોઇક એસિડ, CH3CH2CH2OH પ્રોપેનોલ, CH3CH2CHO પ્રોપેનાલ, CH3COCH3 પ્રોપેનોન. મિત્રો અહીંયા એસિડ છે, આલ્કોહોલ છે, આલ્ડીહાઇડ છે, કીટોન છે. આ 4 માં એસિડમાં હાઇડ્રોજન બંધ પ્રબળ હોય એ ઉત્કલન બિંદુ આ 4 ની સરખામણીમાં વધારે, એટલે અજય રાજાણીના એ સિવાય કાંઈ આવે નહીં. મિત્રો કન્સેપ્ટ ક્લિયર રાખજો, ગુજકેટ કાંઈ અઘરું નથી, સિંહ વાઘ દીપડો ગુજકેટ નથી. C2H5Br એટલે કે ઇથાઇલ બ્રોમાઇડ ની KCNR પ્રક્રિયા કરતા એ મળે. A ની પહેલા ડાયબલ H આવે ને પછી H3O+ સાથે પ્રક્રિયા કરતા B મળે. તો આ B શું હશે? મિત્રો તમને એવું કીધું કે ઇથાઇલ બ્રોમાઇડ ની KCN એમાંથી A મળે એની ડાયબલ H અને H3O+ સાથેની પ્રક્રિયાથી B મળે. તો B શું હશે? CH3CH2CH2OH એટલે પ્રોપેનોલ, CH3COCH3 એટલે પ્રોપેનોન, 2 ઇથાઇલ 3 પેન્ટેનોન કે D CH3CH2CHO એટલે કે પ્રોપેનાલ. મિત્રો વિચારવા જાવ તો આ બ્રોમિન છે, જ્યારે KCNR પ્રક્રિયા કરે એટલે આ બ્રોમિન વિસ્થાપિત થાય અને A તરીકે C2H5CN એટલે કે ઇથાઇલ સાયનાઇડ મળે. ઇથાઇલ સાયનાઇડ ની ડાયબલ H આવે અને ત્યારબાદ એનું જળ વિભાજન, એસિડિક જળ વિભાજન કરો એટલે પ્રોપેનાલ બને, બીજું કાંઈ બને નહીં. મિત્રો ડાયબલ H વિશે ના ખ્યાલ હોય તો આપણે રાજાણી સાહેબે ચેનલમાં મસ્ત વિડિયો મૂક્યો છે, એક વખત જોઈ નાખજો. આગળ વધીએ છીએ. ચોથો પ્રશ્ન, Fe+3 સ્પિન માત્ર ચુંબકીય ચાર્જ માત્રા ખાલી જગ્યા બોહર મેગ્નેટોન છે. રાજાણી સાહેબનો WhatsApp નંબર 9426202293 તમારી બધી ક્વેરી માટે છે. પણ મિત્રો પ્લીઝ IMP ને PDF ની ડિમાન્ડ ના કરતા, આનો સ્ક્રીનશોટ લઈ લ્યો. PDF જેવું જ છે, 5.92, 4.90, 2.84 કે 0. Fe નો નંબર છે 26મો છે, એટલે આર્ગોન 26 નંબર મુજબ આર્ગોન 3d6 થાય 26મો નંબર. પણ Fe+3 થાય એટલે આ ફોરેસ્ટ ના 2 ઇલેક્ટ્રોન વયા જાય, એક D નો જાય એટલે આર્ગોન 3d5 વધે અને 3d5 એટલે D માં 5 ઇલેક્ટ્રોન છે. અહીંયા કોઈ સંકીર્ણની વાત નથી, Fe+3 ની વાત છે. D માં 5 અયુગ્મિત રહે અને 5 અયુગ્મિત રહે એટલે સૂત્ર આપણી પાસે ખાવા પીવા એક જ છે, μ = n ×
n+2 n ની કિંમત 5 અયુગ્મિત મૂકો એટલે 5 × 5 + 2 એટલે વર્ગમૂળમાં 35 ને વર્ગમૂળમાં 35 એટલે 5.92 આવશે. તો મિત્રો અહીંયા અજય રાજાણીનો એ જ આવશે. આગળ વધીએ છીએ. પાંચમું, નીચેના પૈકી કયું લિગેન્ડ નથી? નીચેના પૈકી કયું લિગેન્ડ? તમને એમ થશે આ 10 પ્રશ્નો કયા ચેપ્ટરના? મિત્રો મને જે સારા લાગે એ ઝડપથી હું આપવાની ટ્રાય કરીશ. શું કરવા? કારણ કે આવા અપેક્ષિત પ્રશ્નો હોય છે. હું એમ નથી કહેતો IMP, અપેક્ષિત. NO NH4+ EN CO NO છે એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે, EN ધરાવે, CO ધરાવે, પણ NH4+ માં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી એટલે લિગેન્ડ તરીકે વર્તે નહીં. લિગેન્ડ એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે એવો એમાં દાતા પરમાણુ હોવો જોઈએ. મિત્રો મજા આવતી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો. આગળ વધીએ છીએ. છઠ્ઠો પ્રશ્ન, નીચેનામાંથી કયું પોલીહેલોજન નથી? પોલીહેલોજન એટલે હેલોજનની સંખ્યા એક કરતા વધારે. ક્લોરોફોર્મ એટલે CHCl3, ડાઇક્લોરોમિથેન એટલે CH2Cl2, કાર્બન ટેટ્રાક્લોરાઇડ એટલે CCl4, ક્લોરોમિથેન એટલે CH3Cl. તો વિચારવા જાવ તો ક્લોરોમિથેનમાં એક જ ક્લોરીન છે, બાકી બધામાં ક્લોરીનની સંખ્યા એક કરતા વધારે, માટે ક્લોરોમિથેન છે એ પોલીહેલોજન નથી. મિત્રો અહીંયા તમારા 6 પ્રશ્ન થઈ ગયા. આજના 4 પ્રશ્નો બાકી છે. આખો વિડિયો જોજો, કોમેન્ટ કરજો તો રાજાણી સાહેબને મજા આવે. મજા આવે તો વધુ વિડિયો મૂકે રાજાણી સાહેબ, કારણ કે મહેનતનું કામ છે ને મિત્રો, તમારા માટે કરે છે. તો આગળ વધીએ છીએ. 7મો પ્રશ્ન, COH2O6 Cl3 જાંબલી અને COH2O5 Cl Cl2H2O ભૂખરો લીલો વચ્ચે કઈ સમઘટકતા જોવા મળે? એક H2O6 Cl3 છે ને બીજું છે H2O5 Cl Cl2H2O માં કઈ સમઘટકતા જોવા મળે? લિંકેજ, દ્રાવક મિશ્રણ, આયનીકરણ કે સવર્ગ? સવર્ગ તો બે કૌંસ વાળું છે. લિંકેજમાં નો મેળાવે NO2 કે ONO વાળું નથી. આયનીકરણમાં આયનો છે શું થતા હોય? જુદા પડતા. પણ દ્રાવક મિશ્રણમાં લિગેન્ડ સાથે દ્રાવક પાણીનો અણુ સીધો જ જોડાયેલો હોય, એનો મતલબ આ દ્રાવક મિશ્રણ સમઘટકતા છે. જો સમઘટકતાનો વિડિયો જોવો હોય તો રાજાણી સાહેબનું સંકીર્ણ સંયોજન ચેપ્ટરનું પ્લેલિસ્ટ છે, એમાં જઈને જોઈ આવજો મિત્રો. 8મો, COSO4 NH3 COSO4 NH3 Cl એ ખાલી જગ્યા લિંકેજ સમઘટકતા ધરાવે, આયનીકરણ સમઘટકતા ધરાવે, સવર્ગ સંયોજન સમઘટકતા ધરાવે કે સમઘટકતા ના મળે? મિત્રો અહીંયા બેયના સૂત્રો જ જુદા છે, તો એકબીજાના અણુસૂત્રો સરખા ના હોય તો એ સમઘટક થઈ શકે નહીં. ઘણા ઉતાવળિયા હોય, એને દેખાય છે કે Br ને Cl છે, ઘાયો ઘા આયનીકરણ લખી આવે, પછી ખબર પડે કે મારો તો હવા માર્ક હોઈ ગયો, કારણ કે એક ખોટો પડ્યો ને પોઈન્ટ પછી. એટલે ઉતાવળ નહીં, પણ ફિઝિક્સ માટે ટાઈમ મળે એટલે કેમેસ્ટ્રીનું પેપર 35 થી 40 મિનિટમાં થઈ જાય એવો પ્રયત્ન કરજો. આગળ વધીએ છીએ. 9મો પ્રશ્ન, આલ્કાઇલ હેલાઇડ માંથી એક અંશ એમાઇનની બનાવટ દરમિયાન સામાન્ય રીતે CH2 સમૂહ કાર્બન શૃંખલામાં વધારવા માટે કયો પ્રક્રિયક ઉપયોગી છે? આલ્કાઇલ હેલાઇડ એટલે દાખલા તરીકે આ CH3Cl છે, એમાં તમારે એમાઇન બનાવવો છે, એમાઇન RNH2. તો આ R બને છે, એમાં CH2 સમૂહ વધી જાય, CH2 સમૂહ વધી જાય, એના માટે નીચેનામાંથી કયો પ્રક્રિયક સારો પડે? NaNH2, NaN3, KCl, C6H4CO2 N-K+. મિત્રો KCl ઉમેરો એટલે અહીંયા CH3Cl છે એનું થઈ જાય CH3CN. Cn નું પાછું રિડક્શન કરો એટલે CH2NH2 એટલે હતો એક કાર્બન વાળો એમાંથી બે કાર્બન વાળો એમાઇન થયો. એનો મતલબ આવો પ્રક્રિયક છે મારી દ્રષ્ટિએ KCl હોવો જોઈએ. તમારી દ્રષ્ટિએ તમે કાઈ કોમેન્ટમાં જવાબ આપતા નથી, મજા નથી આવતી રાજાણી સાહેબને, તમારે મારી પહેલા જવાબ દેવો જોઈએ. મિત્રો લાસ્ટ બટ નોટ લીસ્ટ, જો વધુ ને વધુ શેર થશે વિડિયો તો વધારે ને વધારે ઓબ્જેક્ટિવ લઈને રાજાણી સાહેબ આવશે તમારા માટે.
2 ફિનાઇલ પ્રોપેનેમાઇડને 1 ફિનાઇલ ઇથેનેમાઇનમાં રૂપાંતરણ કરવા માટે કયો પ્રક્રિયક જોઈએ? વધુ H2PT, NaOH Br2, NaBH4 મિથેનોલ, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ઈથર. મિત્રો થોડુંક ઉપરનું રબ કરી નાખું તો તમને પદાર્થ સમજાવી શકું એટલા માટે પ્લીઝ. શું બનાવવું છે મિત્રો તમારે? 2 ફિનાઇલ પ્રોપેનેમાઇડ. પ્રોપેનેમાઇડ એટલે આ CO NH2 2 ફિનાઇલ એટલે બીજા કાર્બન ઉપર ફિનાઇલ છે એવો આ પ્રોપેનેમાઇડ છે, આ CH. એમાંથી બનાવવું છે હું તમારે 1 ફિનાઇલ ઇથેનેમાઇન. ઇથેનેમાઇન એટલે C ઇથેનેમાઇન એટલે બે કાર્બન વાળો એમાઇન, પણ એમાં 1 ઉપર ફિનાઇલ હોય એવો, એટલે અહીંયા CH3 ના CH. આવું બનાવવું છે તો કયો પ્રક્રિયક ચાલે? તો મિત્રો આવું બનાવવા માટે તમે જોવા જાવ તો ખાલી આ CO સમૂહ અહીંથી દૂર થાય, દેખાય CO સમૂહ. CO સમૂહ દૂર કરે એવો હોફમેન બ્રોમેમાઇડ પ્રક્રિયક એટલે NaOH Br2 લ્યો એટલે CO સમૂહ દૂર થાય 1 ફિનાઇલ ઇથેનેમાઇન બને. જો ખરેખર 10 પ્રશ્નો તમને મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. જોશથી બોલો વંદે માતરમ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.